નમસ્કાર મિત્રો. આજે રેડિયો એલજેમાં એક વિશેષ મહેમાન આપણી સાથે છે, શ્વેતા મહેતા. નમસ્કાર. નમસ્કાર સર. શ્વેતા એક કોરિયોગ્રાફર છે અને આપણે એમની જર્ની વિશેની વાત કરીશું અને એ કેવી રીતે આ શીખ્યા અને અત્યારે શું કરી રહ્યા છે અને કોરિયોગ્રાફર તરીકેની એમની કરિયર છે એ કેવી રીતે બનાવી છે તેની પણ વાત કરીશું. ચોક્કસ. ડાન્સની શરૂઆત કેવી રીતે થઈ? ડાન્સની શરૂઆત તો સર એમ કહું તો નાનપણથી જ થઈ છે કે નાની હતી ને ત્યારે એક તો પહેલાં તો હું બોલિવૂડની બહુ મોટી ફેન છું. એટલે નાનપણમાં જ્યારે બી કોઈ પણ સોંગ આવે તો એના સ્ટેપ હું એકદમ ધ્યાનથી જોતી ટીવી પર, અને પછી એ સોંગ જ્યારે પણ આવે એટલે એ સ્ટેપને હું ફોલો કરીને અને શીખતી હતી. પ્રેક્ટિસ બહુ જ કરતી હતી અને ધીરે ધીરે બસ એ જ રીતે મેં ડાન્સ શીખ્યો. અને પછી આગળ જતાં હું જૈન છું એટલે અમારા ત્યાં ધાર્મિક પ્રસંગ બહુ જ થાય, તો ત્યાં ક્યારે પણ ડાન્સ શીખવાડવાનો હોય, ડ્રામા હોય, તો એ બધું લગભગ હું કરાવતી હતી. એટલે ત્યાંથી એવો કોન્ફિડન્સ આવ્યો કે હું શીખવાડી પણ શકું છું, ડાન્સ કરી પણ શકું છું, અને ત્યાંથી રિવ્યૂ પણ એવા મળતા કે બહુ મસ્ત થયો છે, બહુ મજા આવી. એવી રીતે અત્યાર સુધી ડાન્સ કર્યો હતો. બરાબર છે. અને પછી ધીરે ધીરે મેરેજ પછી જ્યારે અમે લોકો અમદાવાદ શિફ્ટ થયા, મારો સન છે એનો સ્કૂલિંગ માટે અમે લોકો શિફ્ટ થયા, તો ત્યારે મને થોડો પોતાના માટે ટાઈમ મળ્યો. કે અને પહેલેથી ડાન્સનો ક્રેઝ તો હતો જ, એટલે એવું થયું કે કંઈ કરવું છે તો પછી આ ફિલ્ડમાં જ કરવું છે. એટલે પછી ત્યાંથી જર્ની સ્ટાર્ટ થઈ સર. બરાબર છે. હવે ધાર્મિક પ્રસંગોએ પણ તમે એ કર્યો, તમને એ કોન્ફિડન્સ ક્યારે આવ્યો અથવા એ તમને ભરોસો ક્યારે તમારી જાત પર બેઠો કે હવે હું પ્રોફેશનલ ડાન્સર તરીકે, કોરિયોગ્રાફર તરીકે લગ્ન પ્રસંગે પણ હું જઈ શકું છું, એમને પરફોર્મ કરાવડાવી શકું છું? રાઈટ. તો એમાં સર એવું છે કે જ્યારે અમે લોકો અમદાવાદ શિફ્ટ થયા ત્યારે ઇન્સ્ટાએ આમ જુઓ તો બહુ મોટો ભાગ ભજવ્યો છે મારી લાઈફમાં, કે મેં રીલ્સ બનાવીને અપલોડ કરવાનું સ્ટાર્ટ કર્યું. કે હું ડાન્સ જે કરતી હતી એ મેં રીલ્સ બનાવીને અપલોડ કર્યા. તો એનો મને એટલો બધો એ રીલ્સે મારી એપ્રિશિએટ કરી આજુબાજુ જે અમારી રહેતા હતા, અને પ્લસમાં મારા ફેમિલી મેમ્બર્સ બી જે હતા કે બહુ મસ્ત ડાન્સ કર્યો છે. એવી રીતે ફેમિલીમાં તો જો કે ખબર જ હતી કે સારો ડાન્સ કરે છે, પણ અમે જ્યારે કોઈ જગ્યાએ નવા રહેવા આવીએ અને પછી એ લોકોને ખબર પડી, અને પછી ત્યાંથી મને ઇન્ક્વાયરી આવવાની સ્ટાર્ટ થઈ કે તમે ડાન્સ શીખવાડો છો. તો પછી ત્યારે મારા દિમાગમાં એમ સ્ટ્રાઇક થયું કે હા, કે હવે કંઈક કરવું તો છે, તો પછી કેમ જે મારું પેશન છે એને જ હું ફોલો કરું એમ. બરાબર. એટલે બસ ત્યાંથી મારી કોરિયોગ્રાફીની જર્ની સ્ટાર્ટ થઈ. સૌથી પહેલાં મેં એક 8 વર્ષની છોકરીને ડાન્સ શીખવાડવાનું સ્ટાર્ટ કર્યું. આવી રીતે વેડિંગ માટે જ શીખવા આવી હતી, અને એ બધાને બહુ ગમ્યું. અને પછી એ ધીરે ધીરે ત્યાંથી મારી ઇન્ક્વાયરીઝ વધી, અને ધીરે ધીરે અત્યારે હું સંગીત કોરિયોગ્રાફીસ કરાવું છું. હા, એની અંદર બ્રાઇડ ને ગ્રૂમની એન્ટ્રી હોય, ગ્રુપ ડાન્સ હોય, સોલો, કપલ ડાન્સ, એ બધું જ હું કરાવું છું. ઇવન જે લગ્નની પહેલા જે સંગીત સંધ્યા ને એમાં હોય છે મ્યુઝિકલ પ્રોગ્રામ્સ, યસ એમાં તમે પરફોર્મન્સ કરાવડાવો છો? હા, આખી સંગીત નાઇટની કોરિયોગ્રાફી હું કરાવું છું. બરાબર છે. હવે એક સવાલ એવો થાય મેડમ કે એક કોરિયોગ્રાફર તરીકે તમે શરૂઆત કરી, ડાન્સના ક્લાસીસ પણ તમે ચલાવો છો? હા, ચલાવું. એટલે પ્રસંગોએ તો તમે જાઓ છો, પણ એ સિવાય ક્લાસીસ પણ ચલાવો? એ સિવાય પણ ક્લાસીસ પણ ચલાવું છું, પણ મારું મેઇન ફોકસ વેડિંગ કોરિયોગ્રાફીસ પર વધારે હોય છે. બરાબર છે. અત્યારે એટલે સમય બદલાયો છે કે ઘણા બધા મા બાપને એવું હોય છે કે એમના સંતાનો કોઈક ને કોઈક આર્ટ પ્રવૃત્તિમાં, કલાની પ્રવૃત્તિમાં જોડાયેલા રહે. અત્યારે સિનારીઓ શું છે? તમારે ત્યાં કેવી ઇન્ક્વાયરી આવે છે? અત્યારે તો સર એવું છે ને કે 2-2.5 વર્ષના બી છોકરા છોકરી હોય ને તો મમ્મી પપ્પાની ઇન્ક્વાયરી આવે છે કે મારા છોકરાને છોકરીને ડાન્સમાં મૂકવા છે, કે તમે કરાવશો? એટલે એકચ્યુઅલમાં અત્યારના મમ્મી પપ્પા તો એટલા બધા અવેર થઈ ગયા છે, અને મારે બધા છોકરાઓને આ શીખવાડું છે, આ શીખવાડું છે, એવું અલગ અલગ હોય જ છે. પણ હું કહું તો 2-2.5 વર્ષ તો હજી બહુ નાના કહેવાય છોકરાઓ, કારણ કે થોડાક એમને સમજ પડે અને પછી તમે મૂકો તો એ વધારે જલ્દી કેચઅપ બી કરી શકે, અને આપણને બી ખબર પડે કે હા, એને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, તો એને તમે આમાં આગળ લઈ જઈ શકો છો. એટલે હું ગણું તો 4 વર્ષથી તમે છોકરાઓને મૂકી શકો છો, અને ત્યાંથી મમ્મી પપ્પાને બી ખબર પડે કે હા, છોકરાઓને આમાં ઇન્ટરેસ્ટ છે, તો હું એને છોકરાને આ ફિલ્ડમાં કે આ લાઈનમાં હું એને આગળ વધારું. એટલે માતા પિતાના ઇન્ટરેસ્ટ કરતા બાળકના ઇન્ટરેસ્ટને વધારે મહત્વ આપવું જોઈએ. યસ, હું તો એવું જ માનું છું કે બરાબર છે,
છોકરાઓના ઇન્ટરેસ્ટને વધારે ધ્યાન આપવું જોઈએ. બરાબર છે. એટલે એ કદાચ વધારે આગળ સુધી પહોંચી શકે. યસ, 100%. હવે તમારી યુએસપી શું છે? યુએસપી એમ કહું તો સર, મારી જે ટેગલાઇન છે ને, મેં ટેગલાઇન પણ એવી જ રાખી છે કે ટ્રસ્ટ મી, એનીબડી કેન ડાન્સ. એટલે સિમ્પલ અને ઇઝી વેમાં તમે જે ડાન્સ સ્ટેપ કરાવો એ મારી યુએસપી છે. કે મારી પાસે 60 વર્ષના લેડીઝ હોય એ પણ શીખેલા છે, અને 3 કે 4 વર્ષની છોકરી અને છોકરાઓ પણ ડાન્સ શીખેલા છે. એટલે હું છે ને જનરલી કે શીખવાવાળું કોણ છે એને ધ્યાનમાં રાખીને હું સ્ટેપ આપું છું. અને એ લોકો એટલું ઇઝીલી કેચઅપ કરી લે છે અને એટલું સ્મૂથલી કરે છે કે એ લોકોને ગમે છે કે ના, અમે ડાન્સ કર્યો, એનાથી એમને બી ખુશી મળે છે અને મને બી ખુશી મળે છે. કે ધારો કે કોઈ છે કે એમને એવું, ઘણા બધા એવા છે કે મને એમ કે છે અમે કોઈ દિવસ સ્ટેજ પર ગયા જ નથી, કે મને એટલો બધો સ્ટેજ ફિયર છે. એટલે હું એમને ખાલી એમ જ કહું કે તમે મારા પર વિશ્વાસ રાખો, કે હું તમને એવા કોઈ જોરદાર પ્રો સ્ટેપ નહીં આપું, હું તમને સિમ્પલ સ્ટેપ્સ આપીશ, તમારે બસ મને ફોલો કરવાની. એટલે હું ધીરે ધીરે એમને સમજાવીને એ સ્ટેપ કરાવડાવું. ઘણા બધા કપલ્સ બી એવા છે કે જે લોકોએ પહેલી વાર સ્ટેજ પર જઈને પરફોર્મન્સ કર્યું છે અને એ પછી બીજી કે ત્રીજી વાર એમના ત્યાં પ્રસંગ આવે ને ત્યારે ફરીથી મને કોલ કરે છે કે આપણે ઓલો જે ડાન્સ કર્યો હતો ને, કે એવો અમારે ફરીથી કરવો છે, કે બહુ મજા આવી હતી. એટલે તમે તમારા ક્લાયન્ટને ધ્યાનમાં રાખીને જ્યારે તમે સ્ટેપ બનાવો છો કાં તો એ રીતે તમે એમને શીખવાડો છો તો એ લોકોને બહુ ગમે છે. તો બસ મારી યુએસપી ગણો તો એ જ છે કે સિમ્પલ એન્ડ ઇઝી સ્ટેપ્સ, એનીબડી કેન ડાન્સ. હવે આવા જે પ્રસંગો વધ્યા છે અને એમાં હવે તો શું છે કે વિઝ્યુઅલ્સ પણ એટલા વધ્યા છે. તમે કહ્યું એ વાત સાચી કે ઘણા બધાને ડાન્સ કરવાનો એટલે ક્યાંક શરમ આવતી હોય, ક્યાંક એવું થતું હોય કે હું કેવો કે કેવી દેખાઈશ. તમે એમને, આપણે એને એલોબરેટ કરીએ તો તમે એ લોકોને કેવી રીતે તૈયાર કરો છો માનસિક રીતે અને પછી ડાન્સમાં કેવી રીતે તૈયાર કરો? આમાં એક પ્રસંગ યાદ આવે મને કે એક હમણાં લાસ્ટ યર એક કોરિયોગ્રાફી કરાવી હતી. એની અંદર બધા કપલ ડાન્સ હતો. એમાં 4 કપલ હતા, બધા ગણો 50-55, બધા મોટા હતા ઇન શોર્ટ. એટલે એમાંથી ઘણા બધા એવા હતા કે ભાઈ અમે તો ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ, કાં તો ઘણા એવા બી હતા કે અમે કરેલો છે, અમે કરી લઈશું એવું. એટલે એ લોકોને એવું લાગે કે ભાઈ આમને આગળ રાખો, અમે તો એમને જોઈ જોઈને ફોલો કરશું. એટલે હું એમને કહું કે તમે તમારા પર વિશ્વાસ રાખો અને મારા પર વિશ્વાસ રાખો, કે હું તમને એટલા દોડાદોડી વાળા સ્ટેપ નહીં આપું, હું તમને શાંતિથી થાય એવા સ્ટેપ આપીશ. પણ તમે એક વાત ખાલી ધ્યાન રાખો, તમે જે કરો ને એકદમ મજાથી કરો. તમે એવું ના વિચારો કે તમને કોઈ જોવે છે, હું કેવો લાગીશ, કેવી લાગીશ, એવું તમે વિચારો જ નહીં. તમે નોર્મલી તમે કેવી રીતે સોંગ ચાલુ કર્યું છે અને તમે એન્જોય કરો છો એવી રીતે નોર્મલી ડાન્સ કરો અને હું જે સ્ટેપ શીખવાડું એ ફોલો કરો તો એકદમ સરસ થશે. અને એ એકચ્યુઅલમાં વર્ક કર્યું છે. બરાબર છે. અને તમને કહું તો એ જે કપલ, જે ગ્રુપ હતું આખું, એમને મેં યંગેસ્ટ કપલનું નામ આપ્યું હતું. અને એ લોકો પ્રેક્ટિસમાં બી એટલા પંક્ચ્યુઅલ હતા કે હું ટાઈમ આપું કે આ ટાઈમે આવી જવાનું છે તો એ લોકો બધા હાજર રહેતા હતા, પૂરી પ્રેક્ટિસ કરતા હતા. ઇવન એક્સપ્રેશન બી એમ કહું આમ નહીં આમ આપવાના, આમ નહીં આમ આપવાના, તો એ સાંભળતા હતા અને શીખતા હતા. અને એ શીખતા શીખતા એમને જે કોન્ફિડન્સ આવ્યો કે હા અમે તો કરી જ લઈશું સ્ટેજ પર, હવે તો મજા આવી જશે. એટલે એ રીતે થાય છે કે એમનામાં કોન્ફિડન્સ બિલ્ડ કરવો પડે છે ધીરે ધીરે, કે નહીં તમે કરી શકશો, ડોન્ટ વરી. પણ થઈ શકે 100%. હવે દરેક આર્ટ માટે એવું લાગુ પડે છે કે કોઈ ગાયક હોય અથવા કોઈ વાદક હોય અથવા ડાન્સર હોય તો સૌથી પહેલા એણે એ જે પરફોર્મ કરે છે એમાં એની મજા એને આવી જોઈએ. 100%. તો ઓડિયન્સને આવશે. હા, 100%. તો આ તમે એક કોરિયોગ્રાફર તરીકે આ વાતને કેવી રીતે એન્ડોર્સ કરો? કોરિયોગ્રાફર તરીકે હું જ્યારે બી સોંગ સાંભળું ને પહેલાં તો ત્યારે હું વિચારું કે હવે ધારો કે પગ છે તો હું પગને બતાવીશ, આસમાન છે તો હું આમ આસમાન આમ કરીશ. તો હું એ રીતે કોરિયોગ્રાફી કરું કે જે વર્ડ્સ છે ને, વર્ડ્સ પ્રમાણે જ્યારે તમે કોરિયોગ્રાફી કરો તો એ ઓડિયન્સને બહુ જલ્દી કનેક્ટ કરે. તો હું જ્યારે એ રીતે કોરિયોગ્રાફી કરું અને સિમ્પલ વેમાં કરું, હું સમજી શકું અને તમને સમજાવી શકું, તો હું એમ માનું છું કે ધારો કે હું ડાન્સ શીખવાડું છું, હું સમજી શકી છું એના વર્ડ્સ અને મારા સ્ટેપથી તમે સમજી શક્યા છો કે ના હું આમ કરીશ, આમ કરીશ, અને એ જો ઓડિયન્સ સુધી પહોંચે છે તો હું એવું માનું છું કે યસ, મારી કોરિયોગ્રાફી સારી છે, સફળ છે. અચ્છા, તમારી કેટલા વર્ષની જર્ની થઈ કોરિયોગ્રાફર તરીકેની? કોરિયોગ્રાફર તરીકે મારી જર્ની 4 વર્ષની થઈ છે સર. બરાબર છે. તમને લાગે છે કે હજી કશું ખૂટે છે? હા, હજી એવું લાગે છે કે થોડી પ્રેક્ટિસ હજી પણ જરૂર છે.
કામ બી હજી મને એવું થાય છે કે હજી પણ આનાથી મોટા મોટા પ્રોજેક્ટ મારે કરવા છે. બરાબર છે. કોઈ ડ્રીમ ખરું? ડ્રીમ તો 100% સર મૂવીમાં કરું છે કોરિયોગ્રાફી. 100% છે સર ડ્રીમ. રાઈટ. આમાં અત્યારે એવું પણ છે કે સોશિયલ મીડિયા પરનું તમારી પ્રેઝન્સ છે, યસ, એ પણ એટલી અગત્યની છે. બહુ અગત્યની છે. એના માટે તમે શું કરો છો? એના માટે સર જનરલી હું જે ઇન્સ્ટાગ્રામ પર મારું પેજ છે એની અંદર લગભગ મારી રીલ્સ અપલોડ થાય છે કે જેનાથી લોકોના ટચમાં બી અમે રહીએ અને ખ્યાલ પણ આવે કે હું અલગ અલગ ટાઈપના ડાન્સ ફોર્મ પણ કરી શકું છું અને એનાથી પણ અમને ઇન્ક્વાયરીઝ આવતી હોય છે. પ્લસમાં જ્યારે મારા ઇવેન્ટ્સ હોય છે તો એની બી રીલ્સ હું ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી હોઉં છું કે જેથી લોકોને ખબર પડે કે ઓકે આ રીતનું કામ થાય છે. બરાબર છે. હવે જે એસ્પાયરન્ટ છે, જે લોકોને આ શીખવું છે અથવા કોરિયોગ્રાફીને એક પ્રોફેશન તરીકે અપનાવવું છે, એ લોકોને તમે શું સલાહ આપો? જો કોઈને ઈચ્છા હોય કે નહીં મારે કોરિયોગ્રાફર જ બનવું છે તો એ લોકોને હું એટલું જ કહીશ કે પ્રેક્ટિસ સૌથી વધારે મોટી વાત છે, પ્રેક્ટિસ. અને બીજી વસ્તુ એ કે તમને કઈ રીતની કોરિયોગ્રાફી કરવી છે. લાઈક ડાન્સમાં પણ બહુ બધા ફોર્મ છે. હું પોતે બોલિવૂડ પર્સન છું એટલે હું જનરલી બોલિવૂડ કોરિયોગ્રાફી કરાવું છું. તો ડાન્સમાં બી બહુ જ બધા ફોર્મ હોય છે. તો એક તો તમારે પહેલાં તો સિલેક્ટ કરવાનું છે કે તમને કયું ફોર્મ ગમે છે અને એની અંદર તમારે એના ક્લાસીસ, અત્યારે તો બધી જ જાતના ક્લાસીસ અવેલેબલ છે. તો તમે અત્યારથી ટ્રેનિંગ લેવાનું ચાલુ કરશો તો તમે આની અંદર 100% આગળ જશો. અને તમારું ઇમેજિનેશન એ બહુ ખુલ્લું રાખવાનું છે કે કોઈ તમે સોંગ પહેલી વાર સાંભળો છો તો તમારા મનમાં એ આવવું જોઈએ કે આ સ્ટેપ કરીશ તો આની અંદર આવી જશે, આ સ્ટેપ આ બીટ પ્રમાણે જશે. જો એ તમારામાં હશે અને સૌથી મોટી વસ્તુ તમને ડાન્સ કોઈને શીખવવાનો ગમતો હશે તો તમે કોરિયોગ્રાફર પાક્કા બની શકશો. પણ તમારે એમાં ક્યાંય અકળાવાનું ના આવે, કારણ કે સ્ટુડન્ટ તો એવા બી આવે કે જેમને બિલકુલ ડાન્સ ના પણ આવડતો હોય તો તમે અકળાઈ ગયા તો તમારું કામ ના થાય. તમારે એમને શાંતિથી જ હેન્ડલ કરવા પડે અને ધીરે ધીરે એમને શીખવાડવું પડે. એટલે કોઈ બી સોંગ સાંભળો એટલે તમારા દિમાગમાં જો કોરિયોગ્રાફી આવતી હોય તો તમે 100% કોરિયોગ્રાફર બની શકો. રાઈટ. હવે મહિલા તરીકે તમારે તમારું ઘર પણ સંભાળવાનું હોય અને કરિયર પણ હોય. રાઈટ. આ બેની વચ્ચે બેલેન્સ કેવી રીતે લાવો છો? બેલેન્સ તો સર એવું છે ને કે જ્યારે કોઈ મહિલા લાઈક લેડીઝ મારા જેવી જ્યારે કોઈ કરિયરની સ્ટાર્ટ કરે છે ત્યારે સૌથી મોટું કોઈ એલિમેન્ટ હોય ને તો એ સપોર્ટ છે. તો એમાં વાત કરું તો મારા હસબન્ડ અને મારી ફેમિલીનો ફૂલ સપોર્ટ છે મને, કારણ કે એમનો સપોર્ટ છે તો હું આગળ સુધી આવી શકી છું. ઘણીવાર એવું હોય છે કે રાતના 12 વાગ્યા સુધી મારા ઘરમાં જ મેં નાનું સ્ટુડિયો જેવું બનાવ્યું છે તો 12 વાગ્યા સુધી મારા ક્લાસીસ ચાલતા હોય છે. તો મને યાદ નથી કે એકવાર બી એમણે મને એવું કીધું હોય કે ભાઈ હું આવું એ પહેલાં આ ક્લાસીસ પતાવી દેવાના. એ મને બહુ જ સારી રીતે સમજે છે અને મને સપોર્ટ કરે છે. તો કદાચ એટલે જ હું આટલા શોર્ટ ટાઈમમાં આટલી બધી મેં કોરિયોગ્રાફી કરાવી અને હું વેડિંગ કોરિયોગ્રાફર તરીકે હું એસ્ટાબ્લિશ થઈ. ઇવન મારા ફેમિલી મેમ્બર્સ પણ મને એટલો સપોર્ટ કરે છે કે હા ભાઈ આજે એને આ ઇવેન્ટ છે તો કંઈ વાંધો નહીં, હું ઘરે હેન્ડલ કરી લઈશ, તું તારું ઇવેન્ટ પતાય. એટલે 100% ગણું તો ફેમિલીનો સપોર્ટ બહુ જ જરૂરી છે. અને જેમ કે મેં લાઈક મારે એક નાનો સન છે, બરાબર, તો ઘણીવાર એવું પણ થાય કે એની બી રિસ્પોન્સિબિલિટીઝ હોય મારા ઉપર. તો ઘણીવાર એવું હોય છે કે એની સ્કૂલમાં પણ જવાનું હોય કાં તો એના સ્કૂલમાં કંઈ હોય તો એ સેમ ટાઈમ પર મારું પણ કોઈ ઇવેન્ટ હોય છે. તો ત્યારે મને આજ સુધી એવું ફીલ નથી થયું કે હવે હું શું કરું, કારણ કે મારા ફેમિલીનો સપોર્ટ એટલો છે, મારા હસબન્ડનો સપોર્ટ એટલો છે. તો એમ કે ચિંતા ના કરીશ કે હું હેન્ડલ કરી લઈશ. એનાથી હું 100% કહીશ કે મારી જે કોરિયોગ્રાફીની જર્ની છે એ બહુ સ્મૂથલી ચાલે છે. અને ઘણીવાર જાતથી પણ આપણે ડિસાઈડ કરવું પડે છે કે ભાઈ અત્યારે મારા માટે આ ઇવેન્ટ વધારે જરૂરી છે કે મારા છોકરાનું કે મારા ફેમિલીનું કંઈ જે ફંક્શન છે એ જરૂરી છે. પણ એ ટાઈમ થોડોક ક્રુશિયલ હોય છે કે શું કરું એવું થાય. પણ જો તમે બેલેન્સ કરી જાઓ અને રાઈટ ડિસિઝન લઈ લો તો તમે સક્સેસફુલ થઈ શકો છો સર. બરાબર છે. તમારા પેરેન્ટ્સ, બંનેના પેરેન્ટ્સ, એમનો સપોર્ટ કેવો રહ્યો? ફૂલ સપોર્ટ છે સર, ફૂલ. ઇવન હું તો કહું કે મારા જે ફાધર ઇન લો છે, હું એન્કરિંગ બી કરું છું, તો એમનો જે દિવસે મારો ઇવેન્ટ હોય ને તો એ દિવસે એમનો સ્પેશિયલી ફોન આવે કે આજે જે પણ તું સ્ટેજ પર બોલ્યું હોય ને એ મને રેકોર્ડ કરીને મોકલજે કે મારે સાંભળવું છે કે. એટલે એનાથી કેવું કે તમને એક
બૂસ્ટઅપ મળે કે યા એક કે તમે appreciation મળે, યસ એક, એપ્રિસિએશન મળે કે બરાબર છે. કેવું કરો છો, ફૂલ સપોર્ટ છે એમ. રાઈટ. ટેકનોલોજીએ આમાં તમને શું લાગે છે કે ધારો કે આજથી 15-20 વર્ષ પહેલા કોઈ આવી રીતે કલ્પી ના શક્યું હોત Yes. કે કોઈ પોપ્યુલારિટી મળે, હા. કારણ કે આ આખો જે વિઝ્યુઅલ્સની આખી જે દુનિયા છે એ તો ટેકનોલોજી પર છે. રાઈટ. તો તમે એને કેવી રીતે મૂલવો કે તમે એને કેવી રીતે ગણો કે આ ટેકનોલોજી તમારા જેવા કોરિયોગ્રાફર્સ માટે અને વિઝ્યુઅલ્સમાં જે કામ કરે છે એમના માટે બહુ મોટો ફાયદો છે? 100% સર મોટો ફાયદો છે, કારણ કે આથી 15-20 વર્ષ પહેલાં હું મારી જાતને જ વિચારું તો મેં ક્યારે નહોતું વિચાર્યું કે હું કોરિયોગ્રાફર બનીશ એમ. મેં બી જ્યારે ઇન્સ્ટા પર રીલ્સ નાખી અને ત્યાંથી મને એપ્રિસિએશન મળ્યું અને પછી જ મારું કરિયર સ્ટાર્ટ થયું. બરાબર. એટલે એમ ગણું તો ટેકનોલોજીનો તો મારા કરિયરમાં તો બહુ જ મોટો હાથ છે. બરાબર. અને જે રીતે અત્યારે સંગીત ઇવેન્ટ ને એ બધું અત્યારે ચાલે છે કે બેકગ્રાઉન્ડમાં બી ડાન્સર્સની જરૂર પડતી હોય છે, પછી એલઈડીમાં બી ડાન્સ ચાલતા હોય છે, વિઝ્યુઅલ ઇફેક્ટ પણ આવતી હોય છે. તો એક કહેવાય ને કે એક નોર્મલ ફંક્શનને એટલું મોટું અને સરસ બનાવી દે છે આ ટેકનોલોજી. તો હું 100% કહીશ કે ટેકનોલોજીનો તો બહુ મોટો હાથ છે સર. રાઈટ. હવે તમારી જોડે કોઈ ટીમ પણ તમે રાખો છો કે તમે એકલા જ એને પરફોર્મ કરો છો? અત્યારે તો હું એકલી છું સર, બરાબર. પણ ડ્રીમ છે કે ધીરે ધીરે આખી ટીમ બની જાય અને બહુ મોટા મોટા સ્ટેજ શો પણ કરવા છે. બરાબર છે. રેડિયો એલજી વતી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે ખૂબ આગળ વધો કોરિયોગ્રાફર તરીકે. થેન્ક યુ સો મચ સર. તમારા જે સપના છે ત્યાં સુધી તમે પહોંચી શકો, એને સફળ બનાવી શકો. આભાર. થેન્ક યુ સો મચ સર.